નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજના દિન વિશેષમાં વાત કરીએ તો 29 નવેમ્બર ઠક્કર બાપાની જન્મ જયંતિ. તેમનો જન્મ 29 નવેમ્બર 1869ના રોજ ભાવનગર ખાતે થયો હતો. તેમનું અવસાન 20 જાન્યુઆરી 1951ના રોજ થયું છે. આદિવાસીઓની સેવા માટે જીવન હોમી દેનાર અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરની આ વખતે 155મી જન્મ જયંતિ છે. આદિજાતિના લોકો માટે આદિવાસી શબ્દ સૌપ્રથમ તેમણે પ્રયોજ્યો હતો. આ પ્રશ્ન પૂછાયેલો છે. ગોપાલ કૃષ્ણ ગોખલે પાસેથી દીક્ષા લઈને તેઓ વર્ષ 1914માં સર્વન્ટ ઓફ ઇન્ડિયાના સભ્ય બન્યા હતા. તેઓ અસ્પૃશ્યતા તથા આદિવાસીઓના અધિકારોના હિમાયતી હતા. તેમણે ગાંધીજીએ સ્થાપેલા અખિલ હિન્દ હરિજન સંઘના આજીવન મંત્રી તરીકે સેવા આપી હતી. વર્ષ 1922-23માં તેમણે ભીલ જાતિના ઉત્થાન માટે દાહોદના ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામમાં ભીલ સેવા મંડળની સ્થાપના કરી હતી. પંચમહાલના આદિવાસીઓને દારૂ તથા કુટેવોમાંથી મુક્ત કર્યા અને ઝાલોદમાં સબરી કન્યા આશ્રમની સ્થાપના કરી હતી. વર્ષ 1930માં સવિનય કાનૂન ભંગ આંદોલન દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી. 6 મહિના તેમને કારાવાસની સજા થઈ હતી. તેમણે વર્ષ 1944માં ગોંડ સેવક મંડળની સ્થાપના કરી હતી, જે પાછળથી વનવાસી સેવા મંડળ તરીકે ઓળખાયું હતું. ગાંધીજીએ તેમને બાપા તરીકેનું સંબોધન કરેલું. ત્યારબાદ વાત કરીએ તો 29 નવેમ્બર મોતીભાઈ આમીનની જન્મ જયંતિ. ગુજરાતમાં દુષ્કાળ પડતા સ્વયંસેવકો એકત્રિત કરી રેલ સંકટ નિવારણનું કાર્ય તેમજ પાટીદાર સમાજ સુધારણા માટે પાટીદાર પત્રિકા શરૂ કરાવી હતી. તેમણે વર્ષ 1924માં પુસ્તકાલય સહાયક સહકારી મંડળી લિમિટેડ, વર્ષ 1925માં વડોદરા રાજ્ય પુસ્તકાલય મંડળ અને પુસ્તકાલય માસિકનો પ્રારંભ, વર્ષોમાં પ્રથમ બાળ મંદિરનો પ્રારંભ કરાવ્યો હતો. મોતીભાઈ આમીને 2 વર્ષના ટૂંકા ગાળામાં વડોદરા રાજ્ય સહિત અનેક સ્થળોએ 400 જેટલા પુસ્તકાલય શરૂ કરાવ્યા હતા. તેમણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના માનદ સભ્ય તરીકે સેવાઓ આપેલી હતી. તેમનું નિધન 1 ફેબ્રુઆરી 1939ના રોજ અમદાવાદ ખાતે થયું હતું. ગુજરાતમાં પુસ્તકાલય અને છાત્રાલય પ્રવૃત્તિના પ્રણેતા અને ચરોતરના મોતી તરીકે જાણીતા મોતીભાઈ આમીનનો જન્મ 29 નવેમ્બર 1873ના રોજ આલિન્દ્રા, ખેડા ખાતે થયો હતો. તેઓ વસોના વતની હતા. અખિલ હિન્દ પુસ્તકાલય પરિષદ, તેમણે ગ્રંથપાલ ઉદ્યમ પિતામહનું બિરુદ મળ્યું હતું. પુસ્તકાલય પ્રવૃત્તિમાં મોતીભાઈ આમીનનો સૌથી મોટો ફાળો છે. અવારનવાર એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયેલો છે. તેમણે વર્ષ 1887માં વસોમાં અંગ્રેજી શાળામાં શિક્ષણ મેળવ્યું હતું. અંગ્રેજી 4 ધોરણ પૂરા કરીને આગળ અભ્યાસ માટે તેઓ વડોદરા ગયા હતા. તેમણે વર્ષ 1894માં વડોદરા રાજ્યના કેળવણી અધિકારી હરગોવિંદદાસ કાટાવાડાના પ્રમુખ પદે દેશી કારીગરોને ઉત્તેજન આપવા એક કમિટીની નિમણૂક કરી અને આ કમિટીના નિર્ણયથી વસોની અંદર તેમણે પુસ્તકાલય શરૂ કર્યા. વર્ષ 1895માં મોતીભાઈએ વડોદરાની કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો અને 1895માં જુદી જુદી જગ્યાએ રહેતા વિદ્યાર્થીઓને સંગઠિત કરી રામજી મંદિરમાં એક ક્લબ શરૂ કરી. વિદ્યાર્થીઓએ એક જ રસોડે જમવાનું શરૂ કર્યું અને અહીંથી છાત્રાલય પ્રવૃત્તિના બીજ રોપાયા. ગુજરાતમાં વર્ષ 1906ના રોજ મંત્રીમંડળ મિત્ર મંડળ પુસ્તકાલયો શરૂ કરવાની પ્રવૃત્તિ શરૂ કરી અને વડોદરાના મહારાજે તેમને વડોદરા બોલાવી શાળા ત્યાં પુસ્તકાલયની જવાબદારી સોંપી. તેમણે વર્ષ 1915માં ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી. આર્થિક મુશ્કેલીઓને કારણે અભ્યાસ ન કરી શકતા વિદ્યાર્થીઓ માટે ગરીબ વિદ્યાર્થી ફંડ, પેટલાદ લોન ફંડ અને વસો યુવક મંડળની સ્થાપના કરી. ત્યારબાદ વાત કરીએ 29 નવેમ્બર આંતરરાષ્ટ્રીય જેગુઆર દિવસ. આ જેગુઆર જે છે એ એક પ્રાણીનું નામ છે. દર વર્ષે 29 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય જેગુઆર દિવસ ઉજવવામાં આવે છે. જેગુઆરના સંરક્ષણ અને સંવર્ધન કરવાનો તેમજ જેગુઆર 2030 ફોરમના લક્ષ્યાંકોને હાંસલ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય
થી આ દિવસની ઉજવણી થાય છે. માર્ચ 2018માં જેગુઆર 2030 ફોરમ અંતર્ગત યુએનના હેડક્વાર્ટર ન્યૂયોર્ક ખાતે 14 અમેરિકન દેશો આયોજિત એક અધિવેશનની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો. હવે જેગુઆર એટલે કે આપણે અહીંયા જોવા મળતા દીપડા, ચિત્તા અને જેગુઆર આ ત્રણેય જે છે એ અલગ અલગ ભિન્ન વસ્તુ છે. ત્રણેય એક પ્રજાતિ છે. એના વિશેની જ અહીં વાત થયેલી છે. તેનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા ઓકેના. તે મુખ્યત્વે અમેરિકન દેશો, મેક્સિકો તેમજ બ્રાઝિલ તેમજ એમેઝોનના જંગલની અંદર જોવા મળે છે. 6.1 ફૂટની ઊંચાઈ અને 160 કિલો જેટલું તેનું વજન છે. અત્યારે તે રેડ લિસ્ટનું પ્રાણી છે. ચિત્તા, લેપર્ડ એટલે કે દીપડા અને જેગુઆર આ ત્રણેય ભિન્ન છે. ત્યારબાદ વાત કરીએ દીપડા વિશે તો તેનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા પેર્ડસ. સોનેરી શરીર, કાળા રંગના ટપકા અને નિશાચર પ્રાણી છે. રાત્રે જ શિકાર કરે છે. તેમનો ગર્ભકાળ 3 મહિનાનો હોય છે અને 3 મે આંતરરાષ્ટ્રીય દીપડા દિવસ તરીકે એટલે કે લેપર્ડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે ચિત્તા વિશે તો એક્ઝિનોક્સ જુબેટસ એ તેનું વૈજ્ઞાનિક નામ છે. બિલાડી કુળનું તે પ્રાણી છે. વિશ્વનું સૌથી વધારે ઝડપી દોડતું આ પ્રાણી છે. સસ્તન વર્ગનું પ્રાણી છે. તેની 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય છે, પણ ફક્ત 1 મિનિટ સુધી જ આ ઝડપ જળવાઈ શકે છે. 12 વર્ષનું તેમનું આયુષ્ય છે અને આપણે ત્યાં ચિત્તા દિવસ, આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ છે એ 4 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ફરી મળીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.